स्टूडेंट्स तो लास्ट लेक्चर में આપણે લોકો છે એક્સ્ટ્રા એમસીક્યુ ઓફ સિક્વન્સ એન્ડ સિરીઝ સ્ટડી કરી ગયા તો હજી આજે પણ થોડાક તમને નવા એમસીક્યુ છે એ તમને આજે મારે કરાવવાના છે કે જેમાં થોડુંક કંઈક અલગ વિચારવાનું રહેશે। આ કરાવવાનો હેતુ એ છે કે તમે જ્યારે હવે પછી રેફરન્સ બુકમાં જે તમારા એક્સ્ટ્રા એમસીક્યુઝ બધા હોય જેડબલઈ લેવલના બધા બરાબર છે એમાં તમને આખો એક સેક્શન અલગથી આપેલો જ છે જેડબલઈનો, તો એ સોલ્વ કરતી વખતે તમને કંઈક થોડોક વિચાર આવે કે ના ભાઈ આ ટાઈપના આપણે ક્વેશ્ચન સોલ્વ કરી ગયા છીએ। ઓકે, આ બધામાં કંઈક થોડુંક નવું હશે। સ્પેશિયલ સિરીઝ પણ આપણે સ્ટડી કરી ગયા છીએ તો એના રિલેટેડ પણ હોઈ શકે। દર વખતે કહું છું તમને એમ કે જેડબલઈમાં સ્પેશિયલ સિરીઝને બહુ વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે। અને બીજું એક આવે છે સમ ઓફ ધ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ, અનંત પદોનો સરવાળો, કે જે માત્ર આપણે સમગુણોત્તર શ્રેણીમાં સ્ટડી કરેલો છે। તો જુઓ હવેનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ। તો ચાલો આવું આપેલો છે ક્વેશ્ચન કે A1, A2, A3, ડોટ 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 એવી સમાંતર શ્રેણી છે કે જેથી A1 પ્લસ A5 પ્લસ A10 પ્લસ A15 પ્લસ A20 પ્લસ A24 ઇઝ ઇક્વલ ટુ 240 હોય તો તે શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો, તો તે શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો ખાલી જગ્યા થાય। ઓપ્શન એ 950, ઓપ્શન બી 860, ઓપ્શન સી 900 એન્ડ ઓપ્શન ડી 960। ચાલો જુઓ, કદાચ તમે આ પ્રકારનો એમસીક્યુ અત્યાર સુધીની આપણી કોઈ ટેસ્ટ હોય અથવા તો તમે પણ કોઈ સોલ્વ કરતા હોય રેફરન્સ બુક, તેમાં કદાચ તમે જોયેલો હોય અથવા તો સોલ્વ કરેલો હોય, તેમ છતાં પણ મારે આમાં કંઈક તમને અલગ પોઈન્ટ ઓફ વ્યૂ તરફ લઈ જવાના છે। તમે જો એવું વિચારતા હોય કે સાહેબ A1, A2, A3 એવી એક સમાંતર શ્રેણી છે, એટલે એ તમને ખ્યાલ આવી ગયો કે આ જે બધા પદ જે છે એ એક સમાંતર શ્રેણી બનાવે છે। ઓકે, અથવા તો એમ કહી શકો કે આ જે બધા પદ લખેલા છે એ સમાંતર શ્રેણીના પદો છે, રાઈટ। તો હવે આ એક ઇક્વેશન તમને આપેલું છે કે જેના બરોબર 240, તો શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો ખાલી જગ્યા થાય। તો ઘણાને એવો વિચાર આવતો હશે કે સર A1 એટલે પ્રથમ પદ, તો હું એને એમનેમ જ રાખું A1 એઝ ઇટ ઇઝ, અથવા તો સ્મોલ એ ધારવું હોય તો પણ ધારી શકાય, બરોબર છે। પછી A5 એટલે પ્રથમ પદ વત્તા 4 ટાઈમ્સ D, 4 વખત D, તમને ખ્યાલ છે ફોર્મ્યુલા, જેટલા પદ એના કરતાં એક વખત ઓછો હોય D। પછી A10 એટલે A1 પ્લસ 9D, એવી જ રીતના A15 એટલે A1 પ્લસ 14D, એવી જ રીતના તમે બધાનું ફોર્મ્યુલા મૂકી દે તો પણ સમ થઈ જાય, આ એમસીક્યુ જે સોલ્વ થઈ જાય। પણ આપણે થોડુંક સ્માર્ટ વર્ક કરવું છે। અત્યાર સુધી આપણે જે રૂલ્સ ભણી ગયા, અમુક કોઈક એકાદી એક્સ્ટ્રા શોર્ટકટ હોય સ્ટડી કરી ગયા હોય તો એને મારે આમાં અપ્લાય કરવી છે। તો અહીંયા જો લાસ્ટ જે પદનો નંબર છે 24મું પદ છે, અને તમને પણ એમ જ પૂછ્યું છે કે શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો ખાલી જગ્યા થાય। ઓકે, શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો ખાલી જગ્યા થાય। તો હું એવું જ માની લઉં છું કે આ શ્રેણીમાં છે ને 24 પદ જ છે। કેટલા પદ છે? 24, કારણ કે મારે પહેલા 24 પદોનો સરવાળો જોઈએ છે। 25મા પદથી જે કંઈ પણ હોય મારે એની સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા છે નહીં। તો હવે આપણું પહેલું પદ A1 છે અને છેલ્લું પદ 24મું પદ છે, એટલે કે A24। તો જુઓ અહીંયા ધ્યાન આપશે બધા, આ જે લખેલું છે ને એને હું ફરી બાજુ લખું કે A1 પ્લસ A5 પ્લસ A10 પ્લસ A15 પ્લસ
A20 પ્લસ A24 ઇઝ ઇક્વલ ટુ 240, રાઈટ? તો હવે મેં તમને કીધું એમ કે તમે એવું જ માની લ્યો સ્ટુડન્ટ્સ કે 24 પદની શ્રેણી છે, તો પેલું પદ A1 થશે, છેલ્લું પદ A24 થશે. તો હવે તમે યાદ કરો કે મેં તમને એક એવી નોંધ લખાવેલી છે કે સમાંતર શ્રેણીમાં બંને બાજુથી સરખા અંતરે આવેલા પદોનો સરવાળો. કેવા પદોનો સરવાળો? બંને બાજુથી સમાન અંતરે આવેલા પદોનો સરવાળો કોના જેટલો થાય? પેલા અને છેલ્લા પદના સરવાળા જેટલો થાય. તો હવે જો આ શ્રેણીનું પેલું પદ એટલે A1 અને છેલ્લું પદ એટલે 24, તો ઈ બેયનું ગ્રુપ બનાવું છું A1 અને A24 નું. ચાલો, તો આવું થશે કે તેથી A1 પ્લસ A24 પછી પ્લસ પાછું બીજું ગ્રુપ બનાવીએ. જુઓ તમે ડાબી સાઈડથી આમ ગણતરી કરતા જાઓ A1 A2 A3 A4 A5. યસ, તો ડાબી બાજુથી પાંચમું પદ A5 આવે છે. એવી રીતના છેલ્લેથી ચાલુ કરવો જોઈએ 24 23 22 21 અને 20. તો એનો મતલબ કે બંને બાજુથી સરખા અંતરે આવેલા બીજા કયા પદ થશે? તો કે A5 અને A20. એટલે એની પણ પેર બનાવી દઉં કે A5 પ્લસ A20 પછી પ્લસ હજી આપણે એક ત્રીજી પેર બનાવીએ. આ મેં આની પેર બનાવેલી છે A5 અને A20 ની. હવે જો ડાબી બાજુથી 10મું પદ એટલે આવડું A10 અને છેલ્લેથી 10મું પદ એટલે 15. ઈ બેની પેર બનાવીએ કે A10 પ્લસ A15 બરાબર 240. તો હવે અહીંયા ધ્યાન આપશે કે તેથી A1 પ્લસ A24 પ્લસ હવે જો ડાબી બાજુથી પાંચમું અને જમણી બાજુથી પાંચમું, એનો મતલબ કે બંને બાજુથી સરખા અંતરે આવેલા પદ છે તો એનો સરવાળો કરો તો કોના જેટલો થાય? પેલા અને છેલ્લાના સરવાળા જેટલો. આના બરોબર હું શું લખી નાખું છું ફરી પાછું A1 પ્લસ A24 પછી પ્લસ આ ડાબી બાજુથી 10મું અને જમણી બાજુથી 10મું, એનો મતલબ કે બંને બાજુથી સરખા અંતરે આવેલા પદ છે અને એનો પાછો સરવાળો છે, તો એનો આન્સર કોનો જેટલો આવે? પ્રથમ અને છેલ્લા પદના સરવાળા જેટલો ઇઝ ઇક્વલ ટુ 240. તો આ A1 પ્લસ A24 જે કેટલી વખત થઈ ગયા? 3 વખત. ઈ 3 ને જવા દઉં છું નીચે, એટલે ફાઇનલ આન્સર આવો આવશે કે તેથી A1 પ્લસ A24 બરાબર 240/3 એટલે કેટલા થઈ જશે? 80 થઈ જશે. સમજાઈ ગયું ને? આવડું આ 3 વખત છે એટલે 3 ના ગુણાકારમાં આવડું આ પદ આવે, 3 જાય નીચે એટલે A1 પ્લસ A24 બરોબર કેટલા આવશે? 80. તો હવે આપણે શું જોઈએ છે? પ્રથમ 24 પદોનો સરવાળો. તો આવું થશે કે S24 બરાબર જેટલા પદ હોય એટલે 24/2 બ્રેકેટમાં પેલું પદ વત્તા છેલ્લા પદનો સરવાળો A1 પ્લસ A24, રાઈટ? તો કે તેથી S24 બરાબર આ 24 ના છેદમાં એટલે કેટલા થઈ જશે? 12. અને A1 પ્લસ A24 જો ઓલરેડી તમે મેળવી લીધેલું છે આ રહ્યું A1 પ્લસ A24. કેટલા મૂકશો એની કિંમત તમે? 80, રાઈટ? તો 12 × 8 = 96 એટલે કેટલો આન્સર આવ્યો? 960. તો આ તમારો આન્સર આવી ગયો 960. પેલી મેથડથી કદાચ તમે કર્યો હોય કે તમને જે સમીકરણ આપ્યું છે એમાં બધામાં તમે આ બધાના ફોર્મ્યુલા તમે મૂકી દીધા, તો 6 ફોર્મ્યુલા થાય અને ગણતરી કરો એટલે આવશે 960 જ. હું ના નથી પાડતો કે એ રીતના સમ ન થાય, એ રીતના પણ સમ થઈ જ જાય અને ઇઝી જ પડે, એવું બહુ કંઈ હાર્ડ નથી. પણ કાંઈક અલગ વિચારવું હતું, આવી રીતના કંઈક સોલ્વ કરેલું હોય ને તો અંદરથી તમને એમ થાય કે ના કંઈક બહુ મજા આવી ગઈ, આમ તમને જ પોતે અંદરથી એવું ફીલ થશે ના વાત તો સાચી છે. એટલા માટે મેં જેટલી પણ નોંધ લખાવેલી છે, જેટલા પણ અમુક એક્સ્ટ્રા ફોર્મ્યુલા લખાવેલા હોય એ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે જ જો તમે એક્સ્ટ્રા કરતા હશો તો. બરોબર છે? તો ચાલો ફટાફટ જાને નોટ ડાઉન કરી લ્યો પછી આગળ વધીએ આપણે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન. નંબર
કે જો કોઈ સમીકરણ x + 1 પ્લસ x + 4 પ્લસ x + 7 પ્લસ ... પ્લસ x + 34 ઇઝ ઇક્વલ ટુ 216 સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો દર્શાવે. પ્રથમ n પદોનો સરવાળો દર્શાવે તો n બરાબર બ્લેન્ક. ચાલો ઓપ્શન આપેલા છે A0, સેકન્ડ ઓપ્શન B 1/2, ઓપ્શન C 1 એન્ડ ઓપ્શન D 2. ચાલો તમે લોકો વિચારો શું થશે આમાં. બરોબર ને? સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. તમને એક જે સમીકરણ આપેલું છે એ પ્રથમ n પદોનો સરવાળો દર્શાવે છે, તો n બરોબર ખાલી જગ્યા હોય એવું તમને પૂછવામાં આવેલું છે. તો થોડીક જો તમે કોમન સેન્સ વાપરશો, થોડીક બુદ્ધિ હલાવશો, તો આવડવા જે સમીકરણ છે શું દર્શાવે છે? પ્રથમ n પદનો સરવાળો. તો એનો મતલબ કે આ જે છેલ્લું પદ છે એ કયું હશે? કેટલામું પદ હશે? nમું પદ હશે. કારણ કે આ જે સમીકરણ છે એ n પદનો સરવાળો દર્શાવે છે. તો અહીંયા જે લખેલું છે nમું પદ થાય. તો આપણે ફોર્મ્યુલા પુટ કરીએ કે x + 34 એ nમું પદ છે. ઓકે, ચાલો તો કે તેથી x + 34 બરાબર આ nમું પદ છે મેં લખી નાખ્યું જમણી સાઈડ આ બાજુ nમા પદનું ફોર્મ્યુલા લખું છું. nમા પદનું ફોર્મ્યુલા થાય પ્રથમ પદ, એટલે પ્રથમ પદ x + 1 પ્લસ n - 1 ઇન્ટુ d. d એટલે જો આવડવા જે તમને આપેલું છે n પદનો સરવાળો દર્શાવે છે, એટલે પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, એવી રીતના nમું પદ. તો ડિફરન્સ કેટલાનો આવશે? આમાંથી તમે એને બાદ કરશો એટલે x કેન્સલ થઈ ગયા, 4 માંથી 1 જાય તો 3, એટલે અહીંયા આવશે 3. તો હવે આપણે આને સોલ્વ કરીએ તો કે therefore x + 34 બરાબર x + 1 પ્લસ 3n - 3. તો x તો કટ આઉટ થઈ ગયા બંને બાજુથી. તો હવે આમાંથી n મળી જાય છે આઈ થિંક. જો 1 માંથી 3 જાય તો 2 એટલે -2, આ સાઈડ આવશે એટલે +2, એટલે કેટલા થઈ જશે? 36 બરાબર રાઈટ હેન્ડ સાઈડમાં વધશે 3n. તો કે તેથી n બરાબર 36/3 એટલે 12. તો હવે તો તમે કરી નાખશો ને. તમને શું કીધું છે? તો n બરાબર ખાલી જગ્યા, યસ. તો સોરી, x બરાબર ખાલી જગ્યા એવો હશે ક્વેશ્ચન, માય મિસ્ટેક. કારણ કે ઓપ્શન વેરીફાઈ થતા ઓપ્શન જે મેચ થતા નથી. અગેન આપણે ક્વેશ્ચનમાં જોઈ લઈએ. ઓકે, યસ. તો x બરાબર ખાલી જગ્યા એવું પૂછવામાં આવેલું છે તમને. તો ચાલો, તો હજી આપણે વર્ક કરવું પડશે થોડુંક, કારણ કે આ તો જસ્ટ આપણને n મળેલો છે. તો n બરોબર 12 છે અને આવડું જે સમીકરણ છે n પદનો સરવાળો દર્શાવે છે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? કે 12 પદનો સરવાળો દર્શાવે છે, પ્રથમ 12 પદનો સરવાળો. તો એનું ફોર્મ્યુલા કંઈક આવું થાય કે S12 બરાબર 12/2 બ્રેકેટમાં પ્રથમ પદ પ્લસ અંતિમ પદ. પ્રથમ પદ શું છે? x + 1 પ્લસ લાસ્ટ ટર્મ શું આપેલું છે? x + 34. પરંતુ આ S12 S12 એ તમને આપેલું છે. હવે પછી એમ ન કહેતા કે સર એ ક્યાં છે. ફરી પાછું આવડું શું દર્શાવે છે? n પદનો સરવાળો. n બરોબર 12 છે, એનો મતલબ કે ડાબી સાઈડ છે શું દર્શાવે છે? 12 પદનો સરવાળો દર્શાવે છે. તે વેલ્યુ તમને આપેલી છે ઓલરેડી 216. તો ધેરફોર અહીંયા લખી નાખીએ 216.
અહીંયા 12/2 એટલે 6 થશે ને, પણ 6 અહીંયા અંશમાં છે, આ સાઈડ આવશે એટલે નીચે છેદમાં. ઓકે, આ x + x એટલે કેટલા થઈ જશે? 2x અને પ્લસ 34 + 1 એટલે 35. તો કે ધેરફોર અહીંયા આપણે ભાગ ઉડાડીએ તો 76 × 18, 21 માંથી 18 એટલે 3 વૈધા હોય, પાછા 6, આ બાજુ આ 35 આ સાઈડ આવે એટલે માઇનસ ઇઝ ઇક્વલ ટુ 2x. તો કે ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇઝ યોર ફાઇનલ આન્સર. એટલે આમાં આખી જે શબ્દની ગેમ છે સાહેબ, આમાં કોઈ નવું કોઈ ફોર્મ્યુલા નથી, નવી કોઈ શોર્ટકટ નથી. આ સમજવાનું તો કે આવડું આ શું છે, તો કે n પદનો સરવાળો છે. એનો મતલબ કે આવડું આ પદ છે nમું પદ હોય, એ કોન્સેપ્ટનો મેં યુઝ કર્યો, એના ઉપરથી મને n મળી ગયા. પછી n = 12 મળે, એનો મતલબ કે આવડું આ જે દર્શાવે છે 12 પદનો સરવાળો છે, એટલે S12 નો ફોર્મ્યુલા મૂકી દીધો, એની જગ્યાએ લખી નાખ્યો 216. ઓકે, તો ફટાફટ જે આ ક્વેશ્ચન તમે નોટ ડાઉન કરી લ્યો. ચાલો, એટલે આમાં ફાઇનલ આન્સર ઓપ્શન નંબર બી આવશે 1/2. તમે આમાં હું અહીંયા ક્વેશ્ચન લખી નાખું, પછી તમે વિડીયો સ્ટોપ કરીને વિચારી શકો છો. એવું નહીં કે હું જે કરું એ તમારે જ કરવાનું. તમે પહેલાં વિચારો, તમારા મનમાં કંઈક અલગ વિચાર આવતો હોય તો એ મેથડથી સોલ્વ કરો, પછી વેરીફાઈ કરો આન્સરને કે મારે જે આન્સર આવે છે આવી જાય છે કે નહીં. કદાચ મેળ પડતો ન હોય તો પૂછો મને કે સાહેબ હું આ મેથડથી કરું છું તો શા માટે આન્સર આવતો નથી, પણ કંઈક વિચારશો તો તમને મજા આવશે. ઓકે, તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો ક્વેશ્ચન કંઈક આવો છે કે જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0, ax² + bx + c = 0 ના બે બીજનો સરવાળો, એ બીજના વર્ગના વ્યસ્તના સરવાળા બરાબર હોય. તો bc², cs² ab² એ ખાલી જગ્યા શ્રેણીમાં હોય. તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ સમાંતર, ઓપ્શન બી સમગુણોત્તર, ઓપ્શન સી સ્વરિત, એન્ડ ઓપ્શન ડી એક પણ નહીં. મોટા ભાગના સ્ટુડન્ટ ઓપ્શન નંબર ડી વધારે ગમે, એક પણ નહીં. આન્સર મેચ થતો ન હોય એટલે શું કહે? એક પણ નહીં. ઓકે, હા ઘણી વખત થતું એવું, જરૂરી નથી કે દર વખતે એ બી અને સી માંથી કોઈ ઓપ્શન છે આન્સર જે આવતો હોય, બરોબર, પણ જૂજ માત્રામાં એવું ક્યારેક બને. જો તમને એમ કીધું છે કે આ એક સમીકરણ છે દ્વિઘાત સમીકરણ, તમને ખ્યાલ છે આ વ્યાપક સ્વરૂપમાં લખેલું છે, એના બે બીજનો સરવાળો એ બીજના વર્ગના વ્યસ્તના સરવાળા બરાબર હોય તો bc², cs², ab² એ ખાલી જગ્યા શ્રેણીમાં હોય. તો જુઓ ધારો કે α, β એ
ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બે બીજ છે. ના બે બીજ છે. તો હવે આપેલી શરત મુજબ શું થશે? જો એમ કીધેલું છે કે બે બીજનો સરવાળો, અહીંયા ધ્યાન આપો, બે બીજનો સરવાળો એટલે કે હવે આલ્ફા પ્લસ બીટા એ કોકના બરાબર થાય છે એટલે ઇઝ ઇક્વલ ટુ કરી નાખ્યું. કોના? તો કે બીજના વર્ગના વ્યસ્તના. જો સમજજો, બીજનો વર્ગ એટલે કે આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેર, આ વર્ગ કરી નાખ્યા પછી એનો વ્યસ્ત, વ્યસ્ત એટલે 1/, કરવું પડશે ભાઈ, 1/, હાલો 1/. હવે શું કીધું છે? બીજના વર્ગના વ્યસ્તના સરવાળા બરાબર હોય એટલે સરવાળા બરાબર. ઓકે, તો વ્યવસ્થિત લખ નાખું 1/, આલ્ફા સ્ક્વેર પ્લસ 1/, બીટા સ્ક્વેર, 1/, આલ્ફા સ્ક્વેર પ્લસ 1/, બીટાનો સ્ક્વેર. ઓકે, ચાલો તો હવે આના ઉપરથી કંઈક કરવાનું છે આપણે. તો કે ધેરફોર આલ્ફા પ્લસ બીટા બરાબર, આ તમે લસા લેશો એટલે બીટા સ્ક્વેર પ્લસ આલ્ફા સ્ક્વેર થશે ને, એટલે હું એને આમ જ લખું છું, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ના છેદમાં આલ્ફા સ્ક્વેર ઇન્ટુ બીટા સ્ક્વેર. ચાલો, તો કે તેથી આલ્ફા પ્લસ બીટા બરાબર, હવે જો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર છે એની વેલ્યુ આપણને ખબર નથી, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની વેલ્યુ આપણને ખબર નથી, પણ એને તમે આવી રીતે લખી શકો, આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા. જોવો જોઈએ, આનું તમે વર્ગની રીતે વિસ્તરણ કરો તો પહેલું પદ આલ્ફા સ્ક્વેર આવે અને છેલ્લું પદ બીટા સ્ક્વેર આવે. આવી ગયું. આનું મિડલ ટર્મ શું હોય? પ્લસ 2 આલ્ફા બીટા, તો એ મેં બાદ કરી નાખ્યા એટલે બેલેન્સ થઈ ગયેલ છે. અપોન નીચે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ બીટા સ્ક્વેર જઈને આવી રીતના લખી નાખ્યું, આલ્ફા ઇન્ટુ બીટાનો હોલ સ્ક્વેર. ચાલો, તો હવે આપણે વેલ્યુ પુટ કરીએ કોની? તો કે ભાઈ આપણને કઈ આલ્ફા બીટાનું થોડું પૂછ્યું છે, તમને જે ત્રણ પદ પૂછ્યા છે જોવો એમાં a b અને c આવે છે. તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે દ્વિઘાત સમીકરણના બે બીજનો સરવાળો મીન્સ કે આલ્ફા પ્લસ બીટાનો ફોર્મ્યુલા શું થાય? તો કે માઇનસ b બાય a માઇનસ એક્સ નો સહગુણક છેદમાં એક્સ સ્ક્વેર નો સહગુણક ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ b બાય a નો હોલ સ્ક્વેર, માઇનસ b બાય a એનો હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા એટલે c બાય a થશે ને એવું, ના છેદમાં આ c બાય a નો હોલ સ્ક્વેર, c બાય a નો હોલ સ્ક્વેર. ઓકે, ચાલો, તો કે તેથી માઇનસ b બાય a બરાબર આ થઈ જશે b સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઇનસ 2c બાય a હોલ ડિવાઇડેડ બાય આ થઈ જશે c સ્ક્વેર બાય a સ્ક્વેર. તો કે તેથી માઇનસ b બાય a ઇઝ ઇક્વલ ટુ અંશમાં a સ્ક્વેર નો લસા થાય છે એટલે અહીંયા મારે એક a વડે ગુણવું પડશે, આવું થઈ જશે કે b સ્ક્વેર માઇનસ 2ca એના આખાઈના છેદમાં a સ્ક્વેર આવશે અને અહીંયા પણ છેદની અંદર છેદમાં a સ્ક્વેર છે એ કેન્સલ થઈ જશે એટલે અહીંયા કરી નાખું છું c સ્ક્વેર. ચોકડી ગુણાકાર કરીએ તો આવું થશે કે તેથી માઇનસ bc સ્ક્વેર બરાબર એ આ બાજુ ગુણાવો એટલે શું થઈ જશે a ઇન્ટુ બી સ્ક્વેર ને માઇનસ 2ca સ્ક્વેર. તો આ માઇનસ વાળું પદ આ સાઈડ આવે, આ માઇનસ વાળું પેલી સાઈડ એટલે આવું થઈ જશે ફાઇનલ કે તેથી 2ca સ્ક્વેર બરાબર બીસી આ માઇનસ બીસી સ્ક્વેર પેલી સાઈડ એટલે પ્લસ બીસી સ્ક્વેર અને પ્લસ ab સ્ક્વેર. તો ધીસ ઇઝ યોર જજમેન્ટલ ઇક્વેશન, આના ઉપરથી તમારે જજમેન્ટ લેવાનું છે. વિચારો, તમને જે ત્રણ પદ આપેલા એ આવા કંઈક હતા, બીસી સ્ક્વેર સીએ સ્ક્વેર અને એબી સ્ક્વેર, એમાં વચ્ચેનું પદ સીએ સ્ક્વેર છે તો વચ્ચેના પદના ડબલ થઈ જાય, કોના જેટલા થાય છે તો કે પેલા અને છેલ્લાના સરવાળા જેટલા, એનો મતલબ કે બીસી સ્ક્વેર વત્તા એબી સ્ક્વેર ચેક કરી લ્યો તો એના ઉપરથી તમે એમ કહી શકશો કે આપેલા ત્રણ પદ છે એ સમાંતર શ્રેણીમાં છે. આપેલા એટલે કે માગેલા ત્રણ પદ આવડા સમાંતર શ્રેણીમાં છે. ધેટ્સ વાય યોર ફાઇનલ આન્સર ઇઝ ઓપ્શન નંબર એ. ઓકે, આ લખી નાખું છું સમાંતર. ચાલો, તો ફટાફટ જઈ નોટ ડાઉન કરી લ્યો પછી આગળ વધીએ.
ઓકે, ચાલો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ મસ્ત ક્વેશ્ચન છે, સાવ ટચુકડો. 3.537 બાર ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. ઓપ્શન એ 333 ના છેદમાં 1178. ઓપ્શન બી 1187 ના છેદમાં 333. 1187 ના છેદમાં 333. ઓપ્શન સી 1178 ના છેદમાં 333. એન્ડ ઓપ્શન ડી 1871. વિચારો ચાલો. આ પ્રકારનો લગભગ તમે જોયો હોય જ નહીં ક્વેશ્ચન, એટલા માટે જ આપણે અહીંયા રાખેલો છે. .537 બાર, આવો બાર જઈ તમે 10માં 9માં એમાં જોઈ ગયેલા હોય. આને કહેવાય આવૃત સંખ્યા. જેટલા અંકની ઉપર બાર હોય એટલે કે માથે માડો લીટો હોય એ સંખ્યા રિપીટ થઈ રાખે. કેટલી વખત? તો કે એને જેટલી વાર થવું એટલી વખત. એનો મતલબ કે અનંત સુધી હોય. ઓકે, આપણે અનંત આવૃત સંખ્યા કહી જાય અને અનંત અનાવૃત સંખ્યા પણ આવે. અનાવૃત હોય તો કોઈ પણ પર્ટિક્યુલર જે ટર્મ્સ જે છે એ કોઈ દિવસ રિપીટ ન થાય. તો જો આ સાઈડ હું કેલ્ક્યુલેશન કરું છું તો 3.537 નો બાર આના બરાબર શું લખી શકાય? હે, આના બરાબર શું લખી શકાય? તો કે આવું લખી શકાય 3 પ્લસ 0.537 પ્લસ 0.000537 પ્લસ પછી ડોટ ડોટ ડોટ. આગળ આ તો કેટલી વાર કરવું એ થાય જ રાખે. ઓકે, આ જે બ્રેકેટમાં મેં જે કરેલું છે ને એનો તમે સરવાળો કરશો ને એટલે આવો આન્સર આવે 0.537 537 537 537 537 ચાલુ જ રહે. ઓકે, અને એમાં તમે 3 એડ કરી દેશો એટલે ફાઇનલ શું થઈ જાય? 3.537 537 537 કે જે તમારું રકમમાં જે આપેલું પદ છે એ આવી જાય. પણ એટલે હજી આના પછીનું તમારે કરવું હોય તો 0 જઈ 6 વખત કરવાના, પછી 537, એના પછી કરવું હોય તો 9 વખત. તો એનો મતલબ કે આ જે શ્રેણી જે બની, સિરીઝ બની, શ્રેઢી બની એ કેવી થશે? સમગુણોત્તર થશે. કેવી થશે? સમગુણોત્તર. ઓકે, એનો રેશિયો કરવો હોય તો કેટલાનો થાય કોઈ કે? હે, તો કે સાહેબ બીજાના છેદમાં પહેલું. તો બીજાના છેદમાં પહેલું કરશો એટલે આના હું પોઈન્ટ કાઢું તો 537 એના છેદમાં કેટલા થઈ જાય? 3 ને 3 6 1 2 3 4 5 6 ના છેદમાં પહેલું એટલે આનું ઊંધું કરી નાખું. અહીંયા થઈ જશે 1000 ના છેદમાં 537 એટલે 537 537 ગયા ને? ઓકે, અને તો 1 ના છેદમાં 1000 નો રેશિયો એટલે 0.001 કે 0001
3 મીંડા ઉડાડી દો એટલે 0.0001 નો રેશિયો આવશે. કેટલાનો આવશે? 0001 નો રેશિયો આવશે. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ ઓકે એટલે આવડિયા જે બઈની શું થઈ જશે? સમગુણોત્તર શ્રેઢી અનંત પદોની. કેટલા પદોની? અનંત પદોની. એનું ફોર્મ્યુલા શું હતું? a ના છેદમાં 1 માઇનસ r. યસ, a એટલે ફર્સ્ટ ટર્મ 0.537 ના છેદમાં 1 માઇનસ r. r એટલે કે રેશિયો કેટલાનો આવ્યો હતો? 0.0001 નો. તો અહીંયા પણ પોઈન્ટ પછી 3 ડિજિટ છે, અહીંયા પણ પોઈન્ટ પછી સોરી 0.001 નો થશે. માય મિસ્ટેક. 0.001 નો, કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા છે, તમે કાઢો એટલે છેદમાં 1000 આવે ને. ચાલો ઓકે તો ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ આનો પોઈન્ટ હટાવી દો એટલે 537 ના છેદમાં 1000 આવે ને. એ 1000 ઉડી જશે. કોની સાથે? આની સાથે, કારણ કે 1 માઇનસ 0.001 એટલે 0.999 થાય. એનો પણ મેં કાઢી નાખ્યો. તો હવે આની સાથે તમે ભાગ લાવો એટલે 999 ગુણ્યા 3. 999 ગુણ્યા 3 હું કરું છું કેલ્સીમાં 2997 થશે. એમાં 537 આપણે એડ કરીએ એટલે 3534 જેવું આન્સર આવ્યો. 3534 ના છેદમાં 999. પણ આવો એક ઓપ્શન છે નહીં, બધામાં કંઈક 333 જેવું આવે છે. એનો મતલબ કે ત્રણે ભાગ હલવો છે. અહીંયા જો છેદમાં 333 થઈ જાય તો ઉપરનો જે અંશ છે એને આપણે 3 વડે ભાગીએ એટલે 1178 જવાબ આવશે. શું આવશે? ઉપર 3 ભાગ હલાવશો એટલે 1178 અને નીચે તમે 3 ભાગ હલાવશો એટલે 333. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ઓપ્શન નંબર સી 1178 ના છેદમાં 333. તો ફટાફટ જ્યાં નોટ ડાઉન કરી લ્યો બધા. નિરાતે સમજો ક્વેશ્ચન ને. હવેનો ક્વેશ્ચન પણ આવો જ અમેઝિંગ, ઇન્ટરેસ્ટિંગ. જો ક્વેશ્ચન કંઈક આવો આપેલો છે. બ્રેકેટમાં 4 4 4 ડોટ 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 n વખત 4 પ્લસ 6 6 6 ડોટ 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 n વખત 6 નો હોલ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. કેવો મસ્ત ક્વેશ્ચન હે! આવું કોઈથી જોયું હોય? ઓપ્શન એ 4/9 10⁻n-1. ઓપ્શન બી 4/9 10⁻n-1 નો હોલ સ્ક્વેર. ઓપ્શન સી 9/4 into 10⁻n into 10⁻n-1 નો હોલ સ્ક્વેર. એન્ડ ઓપ્શન ડી 4/9 into 10⁻n into 10⁻n-1 નો હોલ સ્ક્વેર.
આમાં શું કરવું હવે? આવું તો કોઈ દી કે સાહેબ જોયું જ નથી આ કઈ શ્રેણી કાંઈ નહીં. આ હાવ એક એમ કેવું કહી દીધું જોવો તો 4 4 4 4 કેટલી વખત ચોગડા? તો કે n વખત. પછી એવી જ રીતે અહીંયા 6 6 6 કેટલી વખત? 6 તો કે n વખત 6. તેનું કાંઈક તો કરવું પડશે ને, અને કંઈક થતું જ હોય, અને એ પણ શ્રેણી અને શ્રેણી સાથે કાંઈક કનેક્શન હોય સાહેબ, ત્યારે જ આ ચેપ્ટરમાં MCQ આવે. તો આ જ વસ્તુ છે, આ જે નવી વસ્તુ હોય ને કે કોઈ દિવસ આપણે જોઈ ન હોય, એ એવો ક્વેશ્ચન જ્યારે સામે આવી જાય ને તમે કહો કે યસ ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ ચેપ્ટર નંબર 9 સિક્વન્સ અને સિરીઝ, ત્યારે સમજ જવાનું કે યસ આ ચેપ્ટર કમ્પ્લીટ. બરોબર? તો જુઓ આપણે આ જે પેલું પદ છે ને 4 વાળું, એને જરાક સ્પ્લિટ કરીએ, નિરાતે એને વિઝ્યુલાઇઝ કરીએ કે શું છે આખી રમત. 4 4 4 આવી રીતના n વખત 4. આના બરાબર આવું લખી શકાય કે 4 + 40 + 400 પ્લસ ... પ્લસ 4 0 0 0. એ 0 કેટલી વખત આવશે? n વખત 0 આવશે. કેટલી વખત? n વખત 0. તો વિચારો હવે શું કરશો? 4 + 40. ઓકે, તમને સમજાવું. જો માની લ્યો કે આ n વખત 4 છે, એની જગ્યાએ ખાલી આમ 44 હોય, તો 44 બરોબર તમે શું લખી શકો? 4 + 40. પછી 444 હોય તો હે 444 હોય તો તમે શું લખો? 4 + 40 + 400. આવું જ કંઈક થાય ને? હા કે ના? ઓકે, બરોબર છે. આ ત્રણેયનો સરવાળો કરો. 4 4 4, પછી 4 વખત હોય ચોગડા, 4 વખત, તો શું થઈ જશે? 4 + 40 + 400 + 4000. થશે કે નહીં? તમે ચેક કરતા જાવ યાર. 40 + 4 એટલે 44, પછી 400 + 40 + 4 એટલે 444, પછી 4000 + 400 + 40 + 4 એટલે 4444. શું ચાલે છે આ બધું? આનું કારણ શું? આનું કારણ એટલા માટે કે આ જે પાછળ જે મીંડાવાળા જે બધા પદ આવે છે ને, એક સમગુણોત્તર શ્રેણી બનાવશે ઇન્ક્લુડિંગ ધીસ 4. તો હવે જુઓ અહીંયા ધ્યાન આપશે બધા કે જ્યારે 2 વખત 4 હતા ને, 2 વખત, ત્યારે 0 એક વખત આવ્યો. જુઓ 3 વખત 4 હતા ને ત્યારે 0 કેટલી વખત આવ્યા? ઓકે, એટલે છેલ્લે જે પદ આવશે એમાં 0 કેટલી વખત આવશે? 2 વખત. 3 ચોગડા હોય તો 2 વખત, પછી 4 ચોગડા હોય તો છેલ્લું જે પદ છે એમાં 0 કેટલી વખત આવશે? 3 વખત. એનો મતલબ કે જેટલી વખત 4 હોય એના કરતા એક ઓછી વખત 0 આવે. જેટલી વખત 4 હોય એના કરતા એક ઓછી વખત 0 આવે. ક્યાં? તો કે છેલ્લા પદમાં. તો છેલ્લું પદ જ્યારે તમે અહીંયા, તો આપણે n વખત 4 છે ને, n કેટલા છે કોને ખબર છે? કોઈને નથી ખબર. તો એનો મતલબ કે 4 + 40 + 400 + 4000 + 40000. એનો મતલબ કે 40 + 400 + 4000 + 40000, પછી 4 લાખ, એવીને 0 0 વધતા ગયા. પણ છેલ્લું જે પદ હશે એમાં 0 કેટલી વખત હશે? n - 1 વખત. શું કામે? કારણ કે ચોગડા જે કેટલી વખત હતા? n વખત. જેટલી વખત ચોગડા હોય એના કરતા એક ઓછી વખત 0 આવે લાસ્ટ ટર્મમાં, છેલ્લા પદમાં. n - 1 વખત 4. ઓકે, તો હવે આવડવા જે આખું સિરીઝ જે છે એ શું કરે છે? એક સમગુણોત્તર શ્રેણી બને છે. જુઓ, આને 10 વડે ગુણો 40, આને 10 વડે ગુણો એટલે 400. તો સમગુણોત્તર શ્રેણીના n પદના સરવાળાનું સૂત્ર. હવે જો અહીંયા ધ્યાન આપજો મહેરબાની કરીને પ્લીઝ. આ n - 1 વખત 4 છે, n - 1 વખત 4, પણ એ કોણ? સોરી, 0 અહીંયા આવશે. n - 1 વખત 0. મારે 0 નું કહેવાનું કે 0 કેટલી વખત આવશે? તો કે 0 જે n - 1 વખત આવશે. તો સમજો આવડુઆ જે છે ને, આવડુઆ અહીંયા 0 કેટલી વખત હતો? 1 વખત. અહીંયા 2 વખત, અહીંયા 3 વખત, અને અહીંયા n - 1 વખત. એનો મતલબ કે આવડુઆ જે પોર્શન છે આવડુઆ પોર્શન, એમાં કેટલા પદ હશે?
n-1 પદ હશે. એમાં તમે આવડું હોય એક ઉમેરી દેશો એટલે હવે કેટલા પદ થઈ જશે? n પદ થઈ જશે. એટલે પદ તો ટોટલ n જ છે, પણ આ તમને ખબર હોય છે કે 0 જે કેટલી વખત આવશે? છેલ્લા પદમાં n-1 વખત આવશે. રાઈટ? સમજાઈ ગયું કે નહીં? અહીંયા 0 એક વખત હતો, અહીંયા 0 જે n-1 વખત હતો. એનો મતલબ કે આ જે મેં અંડરલાઈન કરેલી જે છે એમાં ટોટલ કેટલા પદ હશે? n-1 પદ હશે. એમાં તમે આવડું આગળને ઉમેરી દીધું એટલે કેટલા પદ થઈ જાય? ટોટલ n પદ થઈ જાય. તો હવે n પદના સરવાળાનું સૂત્ર મૂકો તમે. આ n પદ છે ટોટલ. ઓકે, એ લખતો નથી, ફોર્મ્યુલામાં તમને ખબર પડી જશે. હવે n પદના સરવાળાનું સૂત્ર બોલ વિચારો. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે 4 બ્રેકેટમાં રેશિયો 10 નો છે. કેટલાનો? 10 નો. 10 ની n ઘાત -1 ના છેદમાં રેશિયો -1 r-1 એટલે કે 10-1 કેટલા આવશે? 9. તો હવે આવી જ રીતના જ્યારે આપણે છનું કરવું હોય, છનું એટલે કે 6 6 6 n વખત 6 બરાબર, તો એના બરાબર આવું લખી શકાય કે 6 પછી 60 પ્લસ 600 પ્લસ ... પ્લસ લાસ્ટ જે પદ હશે એમાં 0 જે કેટલી વખત હશે? n-1 વખત 0. તો આમાં પણ ટોટલ પદ તો n જ થશે. પ્રથમ પદ એ એટલે 6 બ્રેકેટમાં રેશિયો પણ 10 નો થશે એટલે 10 ની n ઘાત -1 ના છેદમાં રેશિયો -1 એટલે 9. 10-1 એટલે 9. ઓકે, તો આ જે પદ છે એને બરોબર આપણે આવડું લખશું. બીજું જે પદ છે એના બરોબર આપણે આનો સ્ક્વેર લખશું. આનો જે સ્ક્વેર કરવાનો બાકી છે. તો આટલું તમે નોટ ડાઉન કરી લો, પછી આગળ વધીએ. અથવા તો અહીંયા આપણે સોલ્વ કરી નાખીએ. ચાલો, હજી છે સ્પેસ આપણી પાસે. તો હવે હું ડાયરેક્ટ લખ્યું છું, જો આવડું 4 × 10⁻n - 1 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 9 પ્લસ આનો વર્ગ કરીને એટલે જો, કારણ કે અહીંયા જો 6 6 6 6 n વખત 6 નો સ્ક્વેર આપેલો છે. મેં જે ગોઈતું જે સાદું છે સ્ક્વેર વગરનું, આનો આપણે સ્ક્વેર કરો એટલે શું થઈ જશે? 36/81 10⁻n - 1 નો હોલ સ્ક્વેર. તો અહીંયા જે ભાગ ઉઠશે ને કે નહીં ઉડે? નહીં ઉડે. તો શું કોમન નીકળે છે? 36/81 ના કઈ ભાગ પડશે કે નહીં? યસ, 9 ચોક 36, 90 90 નડિયા એવું ગઈઢા કહેતા, પણ અહીંયા 90 90 81. તો બે માંથી 4/9 કોમન નીકળશે. 4/9. બીજું એક પદ શું કોમન નીકળશે? અહીંયા સ્ક્વેર નથી હો બાપુ, ખાલી 10⁻n - 1 જ છે. તો અહીંયા સાદો બ્રેકેટ છે, અહીંયા બ્રેકેટનો સ્ક્વેર છે, તો સાદો બ્રેકેટ કોમન નીકળી જાય. રેડી? અહીંયા કેટલા વધશે? 1 પ્લસ અહીંયા શું વધશે? સ્ક્વેર તો નીકળી ગયો એટલે 10⁻n - 1 1 1 કેન્સલ. તો ફાઇનલ આન્સર આવો આવશે કે ઇઝ ઇક્વલ ટુ 4/9. અહીંયા 10⁻n વધ્યા એટલે ઇન્ટુ 10⁻n ઇન્ટુ 10⁻n - 1. ઓકે, જોઈ લઉં કંઈક ઓપ્શનમાં કઈ મિસ્ટેક છે નહીં ને? ઓકે, છેલ્લા ઓપ્શનમાં સ્ક્વેર નથી અહીંયા, તો એ જ આપણો આન્સર રહેશે. ચેક કરી લ્યો. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ઓપ્શન ડી સ્ક્વેર નહીં આવે, કારણ કે એક વખત આપણે કોમન કાઢી લીધું બરોબર. હા, સ્ક્વેર વાળું છે અહીંયા, પણ એ આપણે સાથે કઈ મેચ જ નહીં. અહીંયા 9/4 છે, આપણે 4/9 છે. ઉપરનું પેલું હતું એમાં ખાલી 10⁻n - 1 હતા, જ્યારે આપણે તો ગુણાકારમાં હજી એક 10⁻n આવશે. તો આ આપણો ફાઇનલ આન્સર છે 4/9, 10 ની n ઘાત ગુણાકારમાં 10 ની n ઘાત -1. ઓકે, એટલે ઓપ્શન નંબર ડી. તો ફટાફટ જે નોટ ડાઉન કરી લ્યો, પછી આગળ વધીએ. આ ક્વેશ્ચન નિરાતે વિચારજો, કાંઈક અલગ હતું તમારા માટે. ચાલો, બહુ મજા આવી ગઈ તમને બધાનામાં, કારણ કે આજે આવૃત સંખ્યા થતી હોય ને એમાં થોડુંક વિચારવું પડે.
કારણ કે તમને જે n વખત 4 આપ્યા તેને આવી રીતના સ્પ્લિટ કરવું એ જ તમારા માટે મેઇન છે. એટલે હવે તમને આવો આઈડિયા આવશે ક્યારેક, બરોબર, આ પ્રકારનો કોઈ ક્વેશ્ચન આવે, ઉપર 12 આપી દઈએ અથવા એમ કહે કે n વખત કાંઈ પણ રિપીટ થતું, એવું નથી 4 અને 6 જ રિપીટ થાય, પણ ત્યારે તમને આવો એક વખત આઈડિયા આવવો જોઈએ, તો આ બધી મહેનત આપણે કામની. ચાલો જો નેક્સ્ટ. वन प्लस ए स्क्वेर प्लस ए क्यूब प्लस डॉट 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 अप टू ए रेस टू एक्स माइनस 1. वन प्लस ए इंटू वन प्लस ए स्क्वेर वन प्लस ए रेस टू 4 હોય તો x is equal to blank. x ની કિંમત ગોતવાની છે. 6, 7, 8 અને 9. ઓકે, વિચારો. ચાલો તમે થોડોક ટાઈમ આપો, એવું લાગે તો સ્ટોપ કરી દો થોડીક વાર. જો આપણે x ની કિંમત ગોતવાની છે અને x જે છે આ પદમાં આવે છે, a ની ઘાતમાં ઉપર a રેસ ટુ x માઇનસ 1. તો લેફ્ટ સાઈડ જે છે આપણે જે સ્ટડી કરી કે એમાંથી કોઈ પણ પ્રકારની એકેય સિરીઝ બને છે એ વિચારો. પહેલા આપણે સમાંતર, સમગુણોત્તર અને સ્વરિત મેં તમને કરાવી દીધી છે એક્સ્ટ્રા કોન્સેપ્ટમાં, સ્વરિત. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે સમગુણોત્તર શ્રેણી બને છે આઈ થિંક, કારણ કે રેશિયો જુઓ બધા પદનો, a2/a1 કરી જુઓ એટલે a આવશે. ઓકે, અને પદ અહીંયા છેલ્લું પદ છે x માઇનસ 1 છે, એટલે અહીંયા એની એક ઘાત છે, અહીંયા x માઇનસ 1 ઘાત છે. એનો મતલબ કે આ જે પદ રહ્યા એમાં કેટલા પદ હશે, તો કે x માઇનસ 1 પદ હોય, એમાં તમે આગળનું એક ઉમેરી દેશો એટલે હવે કેટલા પદ થઈ જશે, ટોટલ x પદ થઈ જાય. ઓકે, તો લેફ્ટ સાઈડ જે છે એ આપણે સમગુણોત્તર શ્રેણીના n પદના સરવાળાનું ફોર્મ્યુલા યુઝ કરીએ, પણ અહીંયા x પદ છે એટલે x રાખશું. તો ફોર્મ્યુલા કંઈક એવું હતું, સ્મોલ a એટલે કે પ્રથમ પદ, જે અહીંયા 1 આપેલો છે, 1 ઇન્ટુ r ની n ઘાત, એટલે કે રેશિયો એની ઘાતમાં n. રેશિયો અહીંયા કેટલાનો થશે, સ્મોલ a ઘાતમાં n, પણ અહીંયા n એટલે કુલ પદ, અહીંયા x પદ છે એટલે x આવશે, માઇનસ 1 અપોન r માઇનસ 1 આપણા ફોર્મ્યુલામાં છે, એટલે શું આવશે અહીંયા a માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ, સામેની સાઈડ જે છે એઝ ઇટ ઇઝ રહેશે. હવે અહીંયા મેં એવું અઝ્યુમ કરેલું છે કે રેશિયો છે એ ગ્રેટર દેન 1 છે, કારણ કે આપણી પાસે બે ફોર્મ્યુલા છે સમગુણોત્તર શ્રેણીમાં, રેશિયો 1 કરતાં નાનો હોય તો અને રેશિયો ગ્રેટર દેન 1 હોય તો. ઓકે, તો હવે શું થઈ શકશે વિચારો જરા. લેફ્ટ સાઈડ તો જે પ્રોસિજર હતી આપણે બધી કરી નાખી, x પદના સરવાળોનું સૂત્ર યુઝ કરી લીધું, આપણે ફાઇનલી ગોતવાનું છે x. તો હવે થોડુંક વિચારો કે ધેરફોર આ 1 ચાલો રાખીએ કે ન રાખીએ કાંઈ ફરક ન પડે, a રેસ ટુ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આ જે પદ છે ને એને સામેની સાઈડ જવા દઉં છું. હવે તમે થોડોક વિચારો, આન્સર આવી જાય, હવે કાંઈ કરવાની જરૂર જ ના પડે. જો અહીંયા a માઇનસ 1 ઇન્ટુ 1 પ્લસ a, પણ
ઈ ચાલો કદાચ આને તમે a+1 લખી નાખશો તો a+1 ઇન્ટુ a-1 એટલે શું આન્સર આવશે? a² - 1 આવશે. a² - 1 થશે ને? x - y ઇન્ટુ x + y અથવા તો a² - b² નો જે અવયવનો જે ફોર્મ્યુલા છે એ રીતના તમે કરો તો શું આન્સર આવે? a² - 1. તો હવે બાજુમાં પાછું 1 + a² છે જ, જુઓ 1 + a². ઓકે, અથવા તો એમ ન કરવું હોય તો અહીંયા બધામાં 1 પહેલા છે તો આમાં પણ આપણે 1 પહેલા કરી નાખીએ તો એનો મતલબ કે આમાંથી માઇનસ કોમન કાઢવું છે. e માઇનસ હું આ સાઈડ આપી દઉં તો હવે લેફ્ટ સાઈડ થઈ જશે 1 - a⁴ બરાબર જમણી સાઈડ થઈ જશે આમાંથી માઇનસ કોમન કાઢ્યા તો હવે થઈ જશે 1 - a, આ થઈ જશે 1 + a. બીજા બધા એમને એમ જ રાખવાના છે, એમાં કાંઈ ચેન્જીસ કરવાના નથી. તો ધેરફોર 1 - a⁴ બરાબર આ 1 - a ઇન્ટુ 1 + a એટલે શું થાય બોલો ફટાફટ? 1 - a². તો આનો આન્સર આવશે 1 - a². જોવો બધું લખતું નથી, સિમ્પલી 1 - a². તો બાજુમાં 1 + a² તો છે જ, આ બે મળીને પાછું શું થઈ જશે? 1 - a⁴. તો બાજુમાં પાછા 1 + a⁴ છે જ, આ બે નો ગુણાકાર કરીને ફાઇનલ શું હશે? 1 - a⁸. તો એનો મતલબ શું થયો જુઓ, છેલ્લે તમને સમજાવું. હવે આ પ્રકારનો ક્વેશ્ચન આવે ત્યારે આ બધા પદ લખવાના નથી, એટલે ફાઇનલ આ બધાનો ગુણાકાર થઈ જશે 1 - a⁸. બે બાજુથી 1 1 ગયા, માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, બે બાજુ આધાર સરખા છે, એ ઘાતને સરખાવો એટલે x = 8 આન્સર આવે. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. બરોબર. તો હવે તમે વિચારો કે અહીંથી મેં a - 1 અહીંયા લખી લીધા એને તમે મગજમાં વિચારી લીધા હોત, આ લખ્યું, ચાલો હવે બે બાજુ માઇનસ કાઢ નાખ્યું, આવડું પદ આવે ને, એટલે એનો મતલબ શું થયો ખબર છે? અહીંયા ઘાત જો વધતી હતી, a × a કરો એટલે a² થાય, a² × a² કરો એટલે એની 4 ઘાત થાય, એની 4 ઘાત અને અહીંયા બીજી એની 4 ઘાત આવી ગઈ છે એટલે એની 8 ઘાત થાય. આવું હવે વિચારતા શીખવું પડશે. અને આને કહેવાય ઇગ્નિશન. બાઇક તમારે સ્ટાર્ટ કરવું હોય ને તો એક જ વખત ખાલી સ્પાર્ક થવું જોઈએ, તો જેવી તમે કિક મારશો તો સેલ્ફ લગાડશો એટલે એક વખત સ્પાર્ક થઈ જાય પછી તમારું એન્જિન ચાલુ છે, જેટલું તમારે ચાલુ હોય એટલું ત્યાં સુધી. તો એનો મતલબ કે આવડું આ જે જમણી બાજુ જે લખેલું છે ને, આને ખાલી એક જ ઇગ્નિશન જોતું હતું, એક જ પદ જોતું હતું, કયું? 1 - a. એક વખત મેં 1 - a નો ગુણાકાર કરાવી દીધો એટલે હવે ચાલુ જ રહેશે. આ બે નો ગુણાકાર 1 - a². બાજુમાં એવું છે 1 - a ની 4 ઘાત, ફરી બાજુમાં છે 1 - a ની 8 ઘાત, હજી કદાચ આગળ આપેલા હોત 1 + a ની 8 ઘાત તો 1 - a ની 16 ઘાત થઈ જાય. તો એ મગજમાં વિચારવો જોઈએ, યસ કે આ એક આખી સિક્વન્સ તો બનાવે છે, આ એક આખું સાયકલ જેવું તો છે, પણ એક વખત એ સાયકલના પેડલ મારવું છે, એક વખત ઇગ્નિશન આપવું છે, એના માટે ક્યુ પદ જોઈતો કે 1 - a. એ 1 - a ક્યાંથી મળ્યા? તો કે અહીંથી. ઓકે, હા મારે માઇનસ કોમન કાઢવા પડ્યા, ઓકે, પણ તમે કદાચ આમાં એવું સૂત્ર વાપર્યું હોત તો કે રેશિયો 1 કરતા નાનો છે તો અહીંયા બે ઊંધા થઈ જાય, 1 - a⁴ આવે, અહીંયા થઈ જાય 1 - a, તો બેઠે બેઠું ડાયરેક્ટ આ પદ આવી જાત. ઇટ ડઝન્ટ મેટર, કોઈ પણ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો છો. ઓકે, જ્યારે ખબર નથી ત્યારે અહીંયા કઈ ચોખવટ નથી કરેલી કે એ છે એ કેવો છે, >1 કે <1. ખબર નહોતી એટલા માટે આપણે કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. જો તમને કન્ડિશન આપી દીધેલી હોય કે મોડ a <1 તો તમારે 1 કરતા નાનો ગુણોત્તર હોય જ ફોર્મ્યુલા યુઝ કરવું પડશે. ઓકે, સમજાઈ ગયું? ફટાફટ જે નોટ ડાઉન કરી લ્યો. ચાલો, જો બે ધન વાસ્તવિક સંખ્યાઓ, જો બે ધન વાસ્તવિક સંખ્યાઓ a અને b ના
સ્વરિત મધ્યક અને સમગુણોત્તર મધ્યકનો ગુણોત્તર સ્વરિત અને સમગુણોત્તર મધ્યક નો ગુણોત્તર 4:5 હોય, 4:5 હોય તો તે બે સંખ્યાઓનો ગુણોત્તર ખાલી જગ્યા મળે. ઓકે, ઓપ્શન એ 1:4, ઓપ્શન બી 1:8, ઓપ્શન સી 3:4 and option D 4:3. ચાલો જો બે ધન વાસ્તવિક સંખ્યાઓ a અને b ના સ્વરિત અને સમગુણોત્તર મધ્યકનો ગુણોત્તર આપણને આપેલો છે 4/5. તો આપણે એ બે સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો છે. ઓકે, સંખ્યા તમને આપેલી જ છે a અને b, એટલે આપણે a/b ગોતવાના છે. તો જુઓ, સ્વરિત અને સમગુણોત્તર મધ્યકનો ગુણોત્તર એટલે કે h/g બરાબર કેટલું આપેલું છે 4/5. તો કે તેથી h એટલે 2ab/a+b, આ h. ઓકે, g પણ આ અંશનો છેદ નીચે જ આવશે એટલે g અહીંયા બાજુમાં લખી નાખું છું, √ab બરાબર 4/5. તો કે તેથી આ 2 to 4 અહીંયા થઈ જશે, આ √ab ઉપર વહી જશે એટલે √ab/a+b બરાબર 2/5. તો હવે 5 પેલી સાઈડ છે એટલે 5 √a into √b આવું કરી નાખીએ આપણે, ઇઝ ઇક્વલ ટુ 2a + 2b એવું કંઈક થશે ને, 2a + 2b. હવે 5 રૂટ વાળું જે પદ છે એને પેલી સાઈડ લઈ જાય, 2a - 5 √a into √b + 2b બરાબર 0. તો હવે શું કરશો, આના અવયવ પાડવા પડશે ભાઈ, અવયવ પાડવા પડશે. વિચારો જે કઈ રીતના પાડશું. તો આઈ થિંક આવા કંઈક અવયવ પડે હો, ચેક કરી લેશું પાછા આપણે ફાઇનલ. ગમે ત્યારે અવયવ સાચા છે કે ખોટા તમારે ચેક કરવા હોય ને દ્વિઘાત સમીકરણના, તો તમારે પહેલા પદનો ગુણાકાર કરવાનો, છેલ્લા પદનો ગુણાકાર કરવાનો, લાઈડી આવી જાય. તો પહેલા પદનો ગુણાકાર કરશો એટલે 2 √a into √a એટલે √a ખાલી એ થઈ જાય એટલે 2a આવી ગયા. પછી આ 2 √b અને -√b માઇનસ પ્લસ એટલે એ થઈ જશે 2b. ઓકે, હવે આનો ગુણાકાર કરાવો એટલે એ અવયવ તમારા સાચા છે, તો એ કોઈને મનમાં ઓલું રહેતું હોય તો આનો ગુણાકાર કરાવશો એટલે 4 વખત √a √b થાય અને 1 વખત આવડા માઇનસમાં એટલે બે માઇનસમાં થશે એટલે -5 વખત √a into √b. બસ તો હવે 0 2 ને તમે સેપરેટ આપી દેજો એટલે આવું થઈ જશે કે √a બરાબર 2 √b, અથવા તો આમાં તમે 0 આપશો એટલે 2 √a બરાબર √b. ઓકે, તો તેથી આમાં √a/b બરાબર કેટલા થશે 2, અથવા તો
આમાં √a/b બરાબર કેટલા થઈ જશે 2 નીચે જશે એટલે 1/2 પણ મારે તો a/b જોઈએ છે એટલે બે બાજુ વર્ગ કરીશ એટલે a/b બરાબર 4 અથવા તો a/b બરાબર બે બાજુ વર્ગ કરશો એટલે 1/4 તો કાં તો રેશિયો એવું આવે કે 4:1 અથવા તો 1:4 પણ 4:1 છે એ આપણા ઓપ્શનમાં નથી એટલા માટે આપણો આન્સર આવશે 1:4 આ બે ઓમ કદાચ દાખલામાં પૂછાય તો બે આન્સર આપણા આવે પણ અકોર્ડિંગ ટુ યોર ઓપ્શન ધીસ વન ઇઝ કરેક્ટ a/b બરાબર 1:4 તો ફટાફટ છે નોટ ડાઉન કરી લો ચાલો પછી આગળ વધીએ આપણે ઓકે ચાલો હવે એક સ્પેશિયલ સિરીઝ નો લઈ લઈએ ક્વેશ્ચન ચાલો તો ક્વેશ્ચન કંઈક આવો છે કે 2 + 12 + 36 + 80 + 150 + ... ના પ્રથમ 20 પદોનો સરવાળો ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા થાય અથવા તો ખાલી જગ્યા મળે તમારે જે રાખવું હોય તે ઓપ્શન એ 64970 64970 ઓપ્શન બી 64790 બોલો લ્યો એક ડિજિટ છે આડાવડો કરી નાખ્યો 49670 મારા અંદરો અંદર આડાવડા કરી રાખે 49670 એન્ડ ઓપ્શન ડી 46970 જો ધ્યાન રાખજો ડિજિટ 5 ઈ નહીં જ છે કે આડાવડા કરેલા છે એટલે ઉતાવળમાં ભૂલથી આપણે ખોટું ટીક ન કરી નાખી ધ્યાન રાખજો ઓકે હવે ઘણાને એમ થશે કે સર હવે જવાનું છે તો 20 પદના સરવાળા સુધી જ ને આમાં થોડું કઈ એનમું પદ ને એવું વિચારાય હા પણ એ વાત સાચી ચાલો પણ આ 2 પછી 12 આવ્યા 12 પછી 36 આવ્યા 36 પછી 80 આવ્યા 80 પછી 150 આવ્યા પણ આ પેટર્ન તો મગજમાં બેસવી જોઈએ ને તો તમે આગળ વિચારી શકો ને કે સાહેબ કે એનું છઠ્ઠું પદ આવડવા થાય 7મું આવડવા થાય 8મું આવડવા થાય એવી રીતના 20મું પદ આવડવા હશે પછી 20 નો સરવાળો કરો એ નો ભેગું થાય કોઈ દી એનમું પદ વિચારવું જ પડે હું તો કહું છું આવું ખાલી 7 પદ સુધી હોય ને એનમું પદ વિચાર લેવાય 8 9 ગમે એટલા પદ કીધા હોય એનમું પદ વિચારવું જ પડશે કારણ કે તો તમને પેટર્ન મગજમાં બેસે કે યસ એનમાં પદમાં આવું થાય છે બરોબર પછી તમે એમાં એન બરોબર 20 મૂકી દો એટલે તમને મળી જાય 20 પદ તો પેટર્ન કઈ રીતના બેસાડશો મગજમાં ચાલો તમને ટાઈમ આપું છું 2 મિનિટ વિચારો એવું લાગે તો સ્ટોપ કરી દો કઈ રીતે પેટર્ન આવે છે આ તો ચાલો જોઈએ આપણે કે 2 છે ને 2 એને આમ લખી શકું કે 1² × 2 પ્લસ આ 12 છે 12 એને હું આમ લખી શકું 2² × 3 પછી પ્લસ 36 એને કેમ લખી શકાય 3² × 4 પછી પ્લસ ... ક્યાં સુધી 20 પદ સુધી ઓકે એટલે હું ડાયરેક્ટ એનમું પદ લખવાનું જતો તમને આઈડિયા આવે એટલે
જો પેલું પદ હોય ને તો પેલા 1 નો વર્ગ આવશે, બીજું પદ હોય તો 2 નો વર્ગ, ત્રીજું પદ હોય તો 3 નો વર્ગ. એવી જ રીતના જ્યારે n મું પદ હશે ત્યારે શું આવશે? n² આવશે. બોલો n². ઓકે, તો પહેલા તો એ તમને વેરીફાઈ કરાવી દઉં કે જે તમને રકમમાં પદ આપેલા છે એના બરોબર આવું લખી શકાય કે નહીં. તો ચાલો, અહીંયા 2 ગુણ્યા 1 એટલે 2, તો કે વાત સાચી. 4 ગુણ્યા 3 12, વાત સાચી. 3 નો વર્ગ એટલે 9, 9 ચોક 36, વાત સાચી. આના પછીના પદમાં 4 નો વર્ગ આવે, ગુણાકારમાં 5 આવે, 16 85, વાત સાચી. એના પછીના પદમાં 5 નો વર્ગ આવે, અહીંયા 6 આવે, 5 નો વર્ગ એટલે 25, 25 ચોક 150, વાત સાચી. એનો મતલબ કે કોઈ પણ પદ હોય કઈ રીતના રિપ્રેઝન્ટ કરી શકાય? તો કે જેટલામું પદ છે એનો વર્ગ ગુણાકારમાં એના કરતા 1 નંબર વધારે. પેલું પદ હોય તો 1 નો વર્ગ ગુણાકારમાં 1 નંબર વધારે, બીજું પદ હોય તો 2 નો વર્ગ 1 નંબર વધારે, ત્રીજું પદ હોય તો 3 નો વર્ગ 1 નંબર વધારે. તો આનું n મું પદ શું હશે? n મું પદ n² ગુણ્યા 1 નંબર વધારે એટલે કે n+1. ઓકે, ચાલો, તો આવું આપણે ક્યારેય હજી સુધી આવ્યું નહોતું. ચાલો, an બરાબર n² ગુણાકારમાં n+1. હવે અહીંયા હું k ને એવું લખવાનું નથી, ડાયરેક્ટ સિગ્મા અપ્લાય કરી દઈશ એટલે n³ + n નો વર્ગ, n³ + n નો વર્ગ. તો કે તેથી Sn બરાબર અને સિગ્મા અપ્લાય કરી દે એટલે સિગ્મા ઓફ n³ પ્લસ સિગ્મા ઓફ n². તો કે તેથી Sn બરાબર સિગ્મા n³ એટલે શું થશે? n² ગુણાકારમાં n+1 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 પ્લસ આમાં શું થઈ જશે? n × n+1 × 2n+1/6. ચાલો, પણ હવે અહીંયા Sn માં આગળ કઈ કોમન કાઢવાની એવી માથાકૂટ ન કરાય, કારણ કે મારે જોઈએ છે પ્રથમ 20 પદનો સરવાળો આમાં મૂકી દેવાય. n બરોબર 20 એટલે આવશે આવું કે તેથી S20 બરાબર અહીંયા 20 મૂકશો એટલે 400 ગુણાકારમાં, અહીંયા 20 મૂકશો એટલે 20 + 1 એટલે 21, 21 નો વર્ગ 441 ના છેદમાં 4, પછી પ્લસ આ 20 ગુણાકારમાં 21 ગુણાકારમાં 20 × 40 + 1 એટલે 41 ના છેદમાં 6. ઓકે, તો કે તેથી S20 બરાબર આ 4 અહીંયા કરશે એટલે ઉપર 100 થશે એટલે 44100 પ્લસ અહીંયા ભાગ ચલાવીએ આપણે 2 તેરી 6, 2 10 20. ઓકે, અને 3 સત્તા 21 એટલે 41 સત્તા એટલે 7 એકા 7 અને 7 ચોક 28 અને પાછળ એક મીંડું એટલે 0. તો કે તેથી S20 બરાબર પેલા બેમાં 0 છે એટલે છેલ્લે 0, પછી 0 અને 7 એટલે 7, ત્રીજો ડિજિટ આવે છે 8 ને 1 9, છેલ્લેથી ચોથો હશે 4 ને 2 6 એટલે 46970 એવું આપણને દેખાય છે ઓપ્શન ડી માં. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. S20 ઇઝ ઇક્વલ ટુ 46970. ચાલો ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો તમે. ઓકે, તો આજે થોડી ઘણી આપણે વેરાયટી જોઈ. 2 ક્વેશ્ચન એવા લીધા હતા કે જેમાં સંખ્યા જે રિપીટ થતી હતી એટલે કે આવૃત સંખ્યા વાળા. પછી એક ક્વેશ્ચન મેં આવો લીધો કે જો આવા પ્રકારની સ્પેશિયલ સિરીઝ તમે ક્યારેય નહીં જોઈ. આમાં તમને થોડુંક વિચારતા વાર લાગે કે 2 છે, પછી 12 છે, પછી 36 સુધી કઈ રીતના આવે. તો હવે કદાચ તમે કોઈ ક્વેશ્ચન કરો ત્યારે તમને આવા બધા વિચાર આવવો જોઈએ કે ઈ પદનો વર્ગ ગુણાકારમાં 1 વધારે કે 2 વધારે. બરોબર છે? ઓકે, અને બને તો તમારી પાસે જે રેફરન્સ બુક એના બધા ક્વેશ્ચન સોલ્વ કરી નાખો. પછી કોઈ બીજી તમારી પાસે અવેલેબલ હોય તો એ સોલ્વ કરો. જેટલું બને એટલું મેક્સિમમ તમે સોલ્વ કરશો એમ તમને નવા ક્વેશ્ચન મળશે. જેમ નવા ક્વેશ્ચન મળશે એમ તમે એને કઈ રીતે સોલ્વ કરો એના આઈડિયા આવશે. અને આવું જો બધું ભેગું થઈ જાય પછી છેલ્લે જે ડબલ છે એ આરામથી થઈ શકે છે. કારણ કે સિક્વન્સ એન્ડ સિરીઝ આમ કમ્પેરેટિવલી ઇઝી ચેપ્ટર કહેવાય, ઇન્ટરેસ્ટિંગ કહેવાય. આમાં તમને ઇન્ટરેસ્ટ જાગે વધારે, કારણ કે થિયોરેટિકલ કોઈ આમાં છે જ નહીં. ફોર્મ્યુલા તમને આવડતું એન પરના સરળ એટલે ચાલે. આમાંથી બહુ મોસ્ટ એમપી ટોપિક હોય તો એ છે આવડો સ્પેશિયલ સિરીઝ વાળો. કારણ કે થોડુંક તમને કેવડાવશે આનું એનમું પદ શું હોય મગજમાં બેસી જાય, પછી આખા ગામ છે એનો દાખલો કરી દે સોલ્વ કે આ દાખલો આવી રીતે થાય. પણ આના ઉપર મેઇન છે ઓલ ડિપેન્ડ્સ ઓન ધીસ nth ટર્મ an.
ઓકે, ચાલો તો એક્સ્ટ્રા એમસીક્યુનો સિલસિલો જે આપણે પૂરો કરીએ છીએ. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે એક અલગ જ નવા ચેપ્ટર સાથે મુલાકાત કરીશું. થેન્ક યુ.